સવારના વાગ્યા છે 8 તો હવે પોતું કરવાનું છે. કચરો વાળી લીધો તો હું પોતું કરું છું હવે. તો હવે પોતું કરી લઉં. પછી સોફાના કવર ધોવાના છે તો કપડાં ધોવા નાખી દીધા છે. બધા જતા રહ્યા, સ્કૂલે જતા રહ્યા છોકરા બંને. એક જણ નોકરી જતું રહ્યું. આજે તો સોફા કવર વાતાવરણ સારું છે એટલે કવર કાઢી નાખ્યા છે, ધોવાશે. પછી જમવા બનાવવાનું છે, હજુ નાવાનું બાકી છે. તો ગાઈ બ્લોગમાં બની રહેજો, પૂરો જોજો. તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો મારું બધું કામ પતાવી દો ફટાફટ. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? અને બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? અમે બી મજામાં છો. મારું બધું કામ પતી ગયું છે. હવે કચરા પોતું હવે બનાવવાનું છે જમવા. તો છોકરા સ્કૂલે ગયા છે, હવે આવી જશે. તો હવે ફટાફટ જમવા બનાવી દો. તો બ્લોગ જોતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો. તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જરૂર કરજો. ફેસબુક પેજને ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સંદેડામાં બ્લોગ્સ. પ્લીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મારે હવે બનાવવાનું છે જમવા. તો હવે બનાવી દઉં ફટાફટ જમવા. તો આજે બનાવવાનું છે ગલકાનું શાક. તો ગલકાનું રોજે બધા કોમેન્ટ કરશે ગલકાનું શાક બધા પણ છોકરાને ગલકાનું શાક ભાવે છે એટલે ગલકાનું શાક બનાવીએ છીએ. તો અમારા ડામોર સાહેબ આવે તો કારેલાનું શાક બનાવવાનું વિચારશે. એ બપોરે આવવાના છે એવું લાગે છે જમવા માટે. તો એમના બે માટે ગલકા, અમારા માટે કારેલા. તો જોઈએ, એ ના આવે તો પછી ગલકા ચલાવી દઈશું. ભાઈ જ હવે શાક સુધારી દો ફટાફટ. તો ડામોર સાહેબ તો આવવાના નથી, મારે બી ગલકા જ ખાવાના આવે. તો કારેલા એકલાને ક્યાં બનાવું? તો એકમાં જ બધું પતી જાય. તો હવે ફટાફટ ગલકા સુધારી લો. ગાઈસ જો હમણાં જ વરસાદ આવ્યો, ફૂલ આવ્યો. પણ અમદાવાદમાં 1 અઠવાડિયા પછી વરસાદ આવ્યો. 1 અઠવાડિયા પહેલાં હતો તો 1 અઠવાડિયા પછી વરસાદ આવ્યો. મસ્ત આવ્યો. મારે રોટલી બનાવવાના ટાઈમે આવ્યો તો ખરો, પણ નાવા જેવું તું રહી ગયું. પાણી કરી નાખ્યું, એટલું બધું ફૂલ પાણી પડી ગયું નીચે. તો પાણી થઈ ગયું છે. ઠંડુ એ સરસ થઈ ગયું એટલી વારમાં. હમણાં બી ચાલુ જ છે. સુરભી સ્કૂલથી આવી ગઈ છે, જમવા બેસી ગઈ છે. એક બાજુ ફોન લીધો છે. આ કોને એવું બધું શીખવાડ્યું છે ફોન લઈને ખાવા બેસવાનું? એમ ગળે બાંધી આપવી પડે ટીવી. આવા બધા નાટક છે છોકરાના. જુઓ ગાઈસ, આજે વરસાદ છે તો માલપુઆ ખાવાનું થઈ ગયા છે અમારા આર્યનને. તો માલપુઆ બનાવું છું. તો ગોળને કટ કરી લઉં ઝીણો. તો એને છીણવાનો છે. મોટું તોડી લેશું તો એ તો પાણીમાં ઓગળી જશે. તો આજે વરસાદ છે. આર્યન કે મમ્મી માલપુઆ ખાવા જ છે. આજે માલપુઆ બનાવીએ. સરસ તોડી લીધો છે, ફોડી લીધો છે. હવે ફોડી નાખો છે. તો હવે પાણીમાં ઓગાળી નાખો. તો પછી માલપુઆ બનાવવાના છે. ગોળ સરસ ઓગળી ગયો છે, હવે ગાળી લેવાનો. એને ઠંડો થવા દો થોડી વાર. સરસ ઠંડો થઈ જાય પછી અંદર લોટ ઓગાળવાનો છે. ગોળ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે ઘઉંનો લોટ નાખવાનો છે. ગોળ બનાવવાનું. $500 ગ્રામ લીધો છે ગોળ. લોટ છે જે 600 ગ્રામ. સરસ તૈયાર કરી લઈએ. હવે સરસ ગોળ તૈયાર થઈ ગયું છે. તો હવે બનાવવાના છે માલપુઆ. કોને ભાવે છે તો કોમેન્ટ કરજો. તો તવી મૂકી દીધી છે ગરમ થવા. તો તવી સરસ ગરમ થઈ ગઈ છે. હવે
સરસ શેકાઈ જાય એટલે પછી ફેરવી નાખવાનું બીજી સાઈડ. તો હવે બીજી વાર પલટો મારી દઈએ. સરસ પલટો મારી દીધો. હવે સરસ બે તૈયાર થઈ ગયા. હવે તો બીજા ફટાફટ ઉતારી લઈએ. હવે માલપુઆ ખાવાનું એટલું આસાન નથી. જેને બનાવતા આવડતા હોય એ જ બનાવી શકે. તો માલપુઆ બધા બનીને તૈયાર થઈ ગયા છે. હવે છેલ્લો બાકી છે. તો હવે આટલું છેલ્લું રહ્યું છે. તો આટલા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આટલું રહ્યું છે છેલ્લું. આર્યને સવાર સુધી ખાવાના છે આજે. મને તો ગળ્યું ઓછું ભાવે, એટલું બધું નહીં ભાવતું. સુરભી ટેસ્ટ કરે છે. કેવું બન્યું છે સુરભી? ટેસ્ટ કરી મને કે. બહુ ગરમ હશે, મોઢામાં ચીપકી જશે. મસ્ત બન્યો છે. તો ગાઈસ કોમેન્ટ કરી દેજો તમને ભાવે છે કે નથી ભાવતા માલપુઆ. માલપુઆ બનીને તૈયાર છે, રેડી છે. કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. બાય બાય. માલપુઆ બનીને તૈયાર થઈ ગયા. હવે બનાવી દઈએ જમવા. તો કારેલાનું શાક બનાવવાનું છે આજે. તો બપોરે બનાવવાનું તો બપોરે ના બની શકું, તો હવે બનાવી દઈએ.